તમને વાંધો શું છે? એટલે એમ કે તમે લાઈટ ચાલુ કરો છો પછી એને બંધ કેમ નથી કરતા? લાઈટ ચાલુ કરીને એને બંધ કરવાની હોય છે. અરે ભાઈ રોજ બંધ કરું જ છું, પણ આજે કદાચ ભૂલાઈ ગયું હશે. અરે રોજ નોટિસ કરું છું, તમે કાંઈ બંધ નથી કરતા. તમે બાથરૂમ માંથી બહાર નીકળો છો ને તો એ બાથરૂમ ની લાઈટ ચાલુ હોય છે, પછી ચાર્જિંગ માંથી ફોન કાઢો છો ને તો એની સ્વિચ ચાલુ હોય છે, અને અત્યારે તે રૂમ ની લાઈટ ને પંખો ચાલુ જ છે. તમને ખબર છે કેટલું બિલ આવે છે? ખબર જ હોય ને કેટલું બિલ આવે છે. એમ હું ભરતો હોય તો મને ન ખબર હોય? તું તો કાંઈ ભરતી નથી બિલ, અને મારી સામું આટલું બધું બોલમાં વધારે પડતું. અને મારું મન થશે ને તો હું આખા ઘરની લાઈટ ચાલુ મૂકી દઈશ. હું કાંઈ તારા મમ્મી પપ્પા પાસે માંગવા નહીં જાઉં પૈસા બિલના. અને હવે મને આવું ટોક ટોક ન કરતી, જા અહીંથી. અચાનક લાઈટ કેમ વહી ગઈ? મનીષા, હા આ બધું લાઈટ પંખા બંધ કેમ થઈ ગયું? તે બહારથી સ્વિચ બંધ કરી દીધી કે હું? ના લાઈટ વહી ગઈ છે. હા તો ઇન્વર્ટરની સ્વિચ ચાલુ કરને. ઇન્વર્ટર ખરાબ થઈ ગયું છે. ઇન્વર્ટર ક્યારે ખરાબ થઈ ગયું? 2 દિવસ પહેલા જ તે ખરાબ થઈ ગયું છે ને મેં કમ્પ્લેન કરી દીધી છે. 2-3 દિવસમાં આવીને કરી જશે. સારું, વાંધો નહીં. લે હું લાઇટના વિભાગમાં ફોન કરીને પૂછી લઉં કે આ લાઇટને કેમ એમ થઈ ગયું, કાપી લીધી. હલો, આપણે અહીંયા અમારા એરિયામાં લાઇટ કેમ વહી ગઈ છે? ઓહો, તો બપોરે 2 વાગ્યા સુધી અમે શું કરશું? હલો, અરે રે, હવે આપણે પાવર કટ છે એમ કીધું કે સવારના 7 થી લઈને બપોરના 2 વાગ્યા પછી હવે લાઈટ આવશે. હવે આટલી બધી વાર લાઈટ વગર શું કરશું? તમારાથી 3-4 કલાક નથી નીકળતી લાઈટ વિના, તો વિચાર કરો તમારા લીધે એ લોકોને જેને અઠવાડિયામાં 2 વાર લાઈટ મળે છે એનું શું થતું હશે? મારે લીધે? હા, તમારી જેવા ફાલતુની લાઈટ ચાલુ રાખીને જે વીજળી બગાડે છે ને એના લીધે ગામડાના લોકોને લાઈટ નથી મળતી. કેમ કે ત્યાં તમારી જેવા પૈસાવાળા લોકો નથી રહેતા કે જે પૈસાનો પાવર દેખાડીને છે ને વીજળીનો યુઝ કરી શકે. પણ તમારી જેવા માણસને તો જરાય ફેર નહીં પડે, કેમ કે તમે તો પૈસા આપો છો તો શું કામને વીજળી બચાવો? પણ કાંઈ વાંધો નહીં, સમય આવશે ને ત્યારે ખબર પડી જશે કે પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્સાનિયત. હા, સાચી વાત છે કે આ આપણે જે ખોટી વીજળીનો બગાડ કરીએ છીએ અને ન જોઈતું હોય ત્યારે પણ આપણે લાઇટ પંખા ચાલુ રાખીએ છીએ. અને ઘણીવાર તો દિવસનો પ્રકાશ આવતો હોય છતાં આપણે લાઇટ, ટ્યુબલાઇટ બધું જ ચાલુ રાખીએ છીએ, અને આમ જ આપણે વીજળીનો બગાડ કરતા હોઈએ છીએ. અને જરૂરિયાત ન હોય તોય આપણે એસી, પંખા બધું જ આપણે એમનામ વેડફતા હોઈએ છીએ. એના બદલે આપણે થોડો ઘણો બચાવ કરવો જોઈએ. કદાચ આપણી માટે નહીં પણ બીજાનું વિચારીને આપણે થોડીક બચત કરવી જોઈએ. અને હવેથી હું ધ્યાન રાખીશ કે આ જે કાંઈ મારાથી ખોટી વીજળી જે બગડે છે એમાં હું જરૂરિયાત મુજબ જ તે વાપરીશ અને જેટલું બને એટલું બચત પણ કરીશ.